નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. તો ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ધોલેરાસરમાં ગ્રીન એઆઈ રેડી ડેટા સેન્ટર સ્થાપવા માટે કઈ કંપનીએ MOU કર્યા છે? તો જવાબ આવશે L&T વ્યોમા. કોણે કર્યા છે? L&T વ્યોમા. તો ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે ધોલેરાસરમાં ગ્રીન એઆઈ રેડી ડેટા સેન્ટર સ્થાપવા માટે મહત્વના MOU થયા છે. આ પ્રોજેક્ટ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વૈશ્વિક હબ બનાવશે, અને આના માટે L&T વ્યોમા છે ને એના દ્વારા આશરે 25,000 કરોડના રોકાણની વિચારણા છે. આ ડેટા સેન્ટર 250 મેગાવોટની ક્ષમતા ધરાવતું હશે, અને પર્યાવરણની દ્રષ્ટિએ જોઈશું તો આ સેન્ટર સંપૂર્ણપણે ગ્રીન અને સસ્ટેનેબલ હશે, એટલે કે ટકાઉ હશે. હવે તમને ખ્યાલ છે કે રિસન્ટલી નવી દિલ્હીમાં જે ભારત મંડપમ છે ત્યાં ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 યોજાઈ. એ દરમિયાન આપણા જે ગુજરાતના જે સાયન્સ ટેકનોલોજીના મંત્રી છે અર્જુન મોઢવાડિયા, એમની હાજરીમાં કરાર થયા છે, અને સમય મર્યાદા છે ને આ પ્રોજેક્ટની 2028ની છે કે 2028 સુધીમાં આ કાર્ય થઈ જશે. તમને ખબર હોય તો 2028ની અંદર ઈસરોનું એક બહુ મોટું કહી શકીએ કે ઈસરો દ્વારા એક બહુ મોટું લોન્ચિંગ છે, બરાબર છે? તમારે જણાવવાનું છે કે શું લોન્ચ કરવાના છે, કમેન્ટમાં લખજો. ધોલેરાસરની પસંદગીના કારણો શું છે? તો ભારતનું સૌથી મોટું આયોજિત ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી છે. ગુજરાતની જે આઈટીની જે પોલિસીઓ છે 2022થી 27ની એના હેઠળ મળતું જે પ્રોત્સાહન છે એના કારણે અહીંયા પસંદગી થઈ રહી છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને વૈશ્વિક કનેક્ટિવિટી પણ છે. ઓકે, યાદ રાખજો. દર વર્ષે સેન્ટ્રલ એક્સાઇઝ ડે છે એ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 24 ફેબ્રુઆરી, જેને દર વર્ષે મનાવવામાં આવે છે સેન્ટ્રલ એક્સાઇઝ ડે. જોઈ લઈએ આપણે એના વિશે. તો ભારતમાં દર વર્ષે 24મી ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના આર્થિક વિકાસમાં જે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ એના મહત્વના યોગદાનમાં યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. હવે તો CBSEનું નામ બદલીને CBIC થઈ ગયું છે ને, બરાબર છે? તો CBSEના મહત્વના યોગદાનને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. 24 ફેબ્રુઆરી 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. તેની યાદમાં દિવસની ઉજવણી થાય છે, અને આનો ઉદ્દેશ એ છે કે CBSE એટલે કે CBICના જે અધિકારીઓ છે એમની સેવાઓ, તેમની પ્રામાણિકતા, એમની ઈમાનદારી, એમનું સન્માન કરવાનું છે. પ્રેરણા. આ દિવસનું ઉજવણીનો હેતુ અધિકારીઓને ભવિષ્યમાં વધુ સારી કામગીરી કરવા અને પ્રોત્સાહિત કરવા માટે, પ્રેરિત કરવા માટેનો છે. ઓકે,
સીબીઆઈસીની જો વાત કરીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ, તો 1944માં એની સ્થાપના થઈ છે. નવી દિલ્હીમાં આવેલું છે હેડક્વાર્ટર, અને આપણા જે નાણાં મંત્રાલય છે એના અંતર્ગત આવે છે. તમારા માટે પ્રશ્ન છે, એના ચેરપર્સનનું નામ શું છે? કમેન્ટમાં લખો. એઆઈ ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ બુક. આપણું કેન્દ્રીય આઈટી મંત્રાલય છે ને, એટલે કે MeitY, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેના મંત્રી તમારે કહેવાના છે, એના દ્વારા ભારતીય સ્ટાર્ટઅપની પ્રગતિ દર્શાવતું એઆઈ ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ બુક નામનું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તક ભારતને એઆઈ ક્ષેત્રે વૈશ્વિક લીડર તરીકે રજૂ કરે છે. વૈશ્વિક પ્રભુત્વમાં જોઈશું તો ભારત 68% ગ્રોથ સ્ટેજ સ્ટાર્ટઅપ વિદેશમાં પણ કાર્યરત છે. ભારતના મહત્વના ક્ષેત્રો તો પુસ્તકની અંદર હેલ્થ કેર, ખેતી, શિક્ષણ ક્ષેત્રે ઉપયોગી 100થી વધારે, મતલબ 100 એઆઈ ઉકેલોની યાદી છે. નાગરિક પ્રભાવની વાત કરીએ તો એઆઈનો ઉપયોગ માત્ર ટેકનોલોજી પૂરતો નહીં, પરંતુ સામાન્ય લોકોના જીવનમાં સુધારો કરવા માટે પણ કરવામાં આવશે. લક્ષ્ય છે કે ભારતને વિશ્વની યુઝ કેશ કેપિટલ, એઆઈના વ્યવહારુ ઉપયોગનું કેન્દ્ર બનાવવાનું છે. ઓકે, તો એ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતની પ્રથમ નમો ભારત RRTS સેવા કયા બે શહેરો વચ્ચેના કોરિડોર પર શરૂ કરવામાં આવી છે? તો દિલ્હી અને મેરઠ વચ્ચે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે એટલે કે 22મી ફેબ્રુઆરીના રોજ મેરઠ ખાતે ભારતની પ્રથમ નમો ભારત RRTS રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને જે મેરઠ મેટ્રો છે એનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે દિલ્હી મેરઠ નમો ભારત કોરિડોર પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો. નમો ભારત અને મેરઠ મેટ્રો, એની જે મુખ્ય વિશેષતા જોઈએ તો વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ભારતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે નમો ભારત રેપિડ રેલ અને મેટ્રો રેલ એક જ સ્ટેશન અને એક જ ટ્રેક પર દોડશે. કનેક્ટિવિટીમાં સુધારો. મુસાફરો હવે એક જ પ્લેટફોર્મ પર શહેરની અંદર મેટ્રો દ્વારા મુસાફરી કરી શકશે અને ત્યાંથી સીધા દિલ્હી નમો ભારત દ્વારા જઈ શકશે. નારી શક્તિનું પ્રતીક. આ પ્રોજેક્ટમાં મોટાભાગના ટ્રેન ઓપરેટરો અને સ્ટેશન કંટ્રોલ સ્ટાફ મહિલાઓ છે. નેટવર્કનો વિસ્તાર. 2014 પહેલાં મેટ્રો માત્ર 5 શહેરોમાં હતી, હવે 25થી વધુ શહેરોમાં ઉપલબ્ધ છે, જે ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક બનાવે છે. ઓકે, યાદ રાખજો. રિસન્ટલી આપણે ભણ્યા હતા, તમને ખબર હોય તો ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો ભારતે 33 મેડલ જીત્યા. કેટલા? 33 મેડલ. ઓકે, તો જોઈ લઈએ એના વિશે. તો નવી દિલ્હીમાં 2થી લઈને 14 ફેબ્રુઆરી દરમિયાન રમાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટરોએ શાનદાર પ્રદર્શન કર્યું. અંતિમ દિવસે 7 મેડલ જીત્યા. આ સાથે ભારતનો કુલ મેડલ આંક 33 થઈ ગયો છે. ટોટલ ગોલ્ડ આપણે જીત્યા છે 13, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ. તમે જોશો તો અહીંયા આખું મેં એક લિસ્ટ આપ્યું છે, મતલબ કે એક ટેબલ આપ્યું છે, જેમાં ઇવેન્ટ છે, કેટેગરી છે, મેડલ છે અને વિજેતા છે. તો આ જે લિસ્ટ છે એ તમારે એકવાર જોવાનું છે. એમાં ગોલ્ડ વિજેતાને ભૂલવાના નથી, જેમ કે ઈશા સિંહ 10 મીટર એર પિસ્તોલ, સુરુચિ સિંહ, મનુ ભાકર, ઈશા સિંહ, મહિલાઓની 3 ટીમમાં ત્રણે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યા છે. પછી રુદ્રાક્ષ પાટીલ 10 મીટર એર રાઇફલમાં વ્યક્તિગતમાં ગોલ્ડ. તો આખું લિસ્ટ તમારે જોઈ લેવાનું છે, બરાબર છે. PDF મળે ને એટલે એમાંથી ગોલ્ડ વિજેતા છે એ બધા વાંચવાના છે. એક તો ટોટલ 33 છે, 15 અહીંયા છે, બાકીના તમે જોશો તો બાકીના અહીંયા છે, બરાબર છે.
નવી દિલ્હીમાંનું આયોજન કઈ જગ્યાએ હતું એક્ઝેક્ટલી? ક્યાં આવ્યું હતું? તમને આન્સર આવડતો હોય તો તમે કહી શકો છો, કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આશા શર્મા માઇક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO. તો માઇક્રોસોફ્ટે શું કર્યું? ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ છે આશા શર્માને એના ગેમિંગ વિભાગ એટલે માઇક્રોસોફ્ટ ગેમિંગના CEO તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ફિલ સ્પેન્સરનું સ્થાન લેશે. તેઓ 38 વર્ષની સેવા બાદ નિવૃત્ત થઈ રહ્યા છે. આશા શર્મા સીધા સત્યા નંદેલાને રિપોર્ટ કરશે. અનુભવની વાત કરીએ તો આશા શર્મા અગાઉ મેટામાં વાઇસ પ્રેસિડેન્ટ અને ઇન્સ્ટાકાર્ટમાં COO રહી ચૂક્યા છે. જવાબદારીની વાત કરીએ તો તેઓ એક્સબોક્સ, એક્ટિવિઝન બ્લિઝાર્ડ, પછી છે બેથેસ્ડા, તો આવા બધા ગેમિંગ સ્ટુડિયોના નેટવર્કનું નેતૃત્વ કરશે. પ્રાથમિકતાઓ જોઈશું. એમનું ધ્યાન ઉત્તમ ગેમ ડિલિવર કરવા માટે અને AI દ્વારા ગેમિંગના ભવિષ્યને આકાર આપવાનો રહેશે. માઇક્રોસોફ્ટના CEO તમને ખબર છે સત્યા નાદેલા, અહીંયા આપણે ભણ્યા, બરાબર છે. તમારા માટે પ્રશ્ન છે કે માઇક્રોસોફ્ટ જે ગૂગલ છે એના CEOનું નામ શું છે? ગૂગલ અથવા આલ્ફાબેટ, તમે ગમે તે કહો, કમેન્ટમાં લખજો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની. અહીંયા ડેઇલી કરંટ અફેરની તમને PDF મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી લો. ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલ નવા ઓપન સોર્સ વોઇસ AI સ્ટેકનું નામ શું છે? તો જવાબ શું આવશે? વોઇસ એરા. તો ભારત સરકારે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન વોઇસ એરા નામનું એક ક્રાંતિકારી ઓપન સોર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ છે ભાષાના અવરોધો દૂર કરીને દેશના દરેક નાગરિકને પોતાની માતૃભાષામાં ડિજિટલ સેવા પૂરી પાડવાનો છે. મુખ્ય લાક્ષણિકતા શું છે તો જોઈ લઈએ. લોન્ચ તો ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે એના દ્વારા ભાષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આને લોન્ચ કરવામાં આવ્યું છે. ભાષા કે ક્ષમતાની વાત કરીએ તો 700થી વધુ બોલીઓ અને તમામ મુખ્ય ભારતીય ભાષાઓ સપોર્ટ કરે છે. ટેકનોલોજી રિયલ ટાઈમ સ્પીચ રેકગ્નિશન અને કોન્વર્સેશનલ AI, વાતચીત કરી શકે તેવું AI છે. સહયોગી સંસ્થાઓ ડિજિટલ ઇન્ડિયા ભાષાની રિવિઝન, એક સ્ટેપ ફાઉન્ડેશન, IIIT બેંગ્લોર અને AI ફોર ભારત, આ બધી સહયોગી સંસ્થા. હવે કઈ કઈ જગ્યાનો ઉપયોગ થશે? તો કૃષિમાં ખેડૂતો પોતાની સ્થાનિક બોલીમાં હવામાન અને પાક સંબંધિત માહિતી મેળવી શકશે. શિક્ષણ, વિદ્યાર્થીઓ માતૃભાષામાં AI ટ્યુટર સાથે પ્રશ્નોત્તરી કરી શકશે. ગવર્નન્સ, નાગરિકો અવાજ દ્વારા સરકારી યોજનાનો લાભ લઈ શકશે. બરાબર છે, તો આ બાબતો યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. તમને ખબર છે વોઇસ પરથી મને શું યાદ આવે છે કે અવાજ આપણે છે, અવાજની હવામાં સ્પીડ કેટલી હોય છે? કમેન્ટમાં લખો જેને ખ્યાલ હોય. સદગુરુ દ્વારા ભવ્ય ભારત ભૂષણ એવોર્ડની શરૂઆત. તો સદગુરુ જે ઈસા ફાઉન્ડેશન છે, બરાબર છે, જગ્ગી વાસુદેવ જેમનું નામ છે સદગુરુનું, એમના દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં ઉત્કૃષ્ટ ફાળો આપનાર વ્યક્તિઓ માટે ભવ્ય ભારત ભૂષણ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. તો આયોજન થયું છે ઈશા યોગ સેન્ટર કોઈમ્બતુર ખાતે મહાશિવરાત્રિના પર્વ પર, મહાવદ 13ના દિવસે, એટલે કે 13ની રાત્રિ. મુખ્ય અતિથિ કોણ હતા? આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હતા. આનો હેતુ શું છે કે કળા, વિજ્ઞાન, સુરક્ષા, સમાજ સેવા, આવા બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરતા હોય એમનું સન્માન કરવાનું છે. પ્રથમ વિજેતા કોણ છે? એક તો છે N રાજમ, પ્રખ્યાત વાયોલિન વાદક છે, એમને કળા ક્ષેત્રે આપ્યું છે. સેકન્ડ નંબર S કિરણ કુમાર, જે ઇસરોના પૂર્વ અધ્યક્ષ છે, જેમને વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવ્યું છે. તો આ પ્રથમ બે વિજેતાઓ છે. ઇસરોના હાલના અધ્યક્ષ તમને કોઈ પૂછે તો V નારાયણન, યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ.
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે? 5 અને 6. સમાન કામ માટે સમાન વેતન ભારતના સંવિધાનમાં પ્રસ્તાવિત એક શું છે? રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે? અનુચ્છેદ 16, કે જાહેર રોજગારી હોય તો બધાને સરખી તક મળવી જોઈએ. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ એનો અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં આવ્યો છે? તો 90માંથી અમલમાં આવ્યો. ભારતના બંધારણના મૂળભૂત હકોમાં શોષણ વિરુદ્ધનો અર્થ કયા અનુચ્છેદમાં છે? તો 23 અને 24. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? તો કાળી માટી. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? તો લિમોનાઇટ. ઉકાઈ ડેમ કઈ નદી પર છે? તાપી. સાપુતારા કઈ પર્વતમાળામાં છે? સહ્યાદ્રી. ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે? 800 મીટર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, દેશનું પ્રથમ CBDC આધારિત PDS સિસ્ટમ છે એનો પ્રારંભ કયા શહેરથી થયો? ગાંધીનગરથી. આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કરાવડાવ્યો છે. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં ગીગાવોટ સ્કેલ AI ફેક્ટરી બનાવવા માટે કઈ બે કંપનીઓ ભાગીદારી કરી છે? તો L&T અને NVIDIA બંને ભાગીદારી કરી છે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન હતો કે 2028માં ઈસરો દ્વારા કોનું લોન્ચિંગ કરવામાં આવનાર છે? ઈસરોનો પ્રોજેક્ટ છે તો એ છે ચંદ્રયાન 4. અત્યારે એમણે 2028નું વર્ષ આપ્યું છે. જોઈએ છે કે વર્ષમાં કરી દે છે કે પછી કોઈ એક્સટેન્ડ થાય છે. CBICની વાત કરીએ તો એના ચેરપર્સનનું નામ શું છે? તો વિવેક ચતુર્વેદી છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, માહિતી મંત્રી કોણ છે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો અશ્વિની વૈષ્ણવ છે. માહિતી પ્રસારણ મંત્રી પણ એમણે છે. આપણા ભારતના રેલવે મંત્રી પણ એમણે છે. હવે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની શરૂઆત ક્યાંથી ક્યાં થઈ છે? કયા બે સ્ટેશન વચ્ચે? હાવડાથી લઈને ગુવાહાટી. તો વેસ્ટ બંગાળ, પશ્ચિમ બંગાળનું હાવડા અને આસામનું ગુવાહાટી. 5મા નંબરનો પ્રશ્ન શું છે? તો ગૂગલના અથવા તો આલ્ફાબેટના CEO કોણ છે? સુંદર પિચાઈ છે. કેમ લખાતું નથી? સુંદર પિચાઈ છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? તો અવાજની હવામાં ગતિ કેટલી છે? સ્પીડ કેટલી છે? 1, 2, 3, 5 કિલોમીટર પર કલાક અથવા તો 1, 2, 3, 4.8 કિલોમીટર પર કલાક, જે પણ લખો. અને 7મા નંબરનો પ્રશ્ન, કે પ્રશ્ન મેં પૂછ્યો તો કે નહોતો પૂછ્યો? પદ્મ પુરસ્કાર. ઓકે, ચલો નહોતો પ્રશ્ન પૂછ્યો. આપણે ઈસાવાળો જે પૂછે એમાં મારે પૂછવો જોઈતો હતો કે ટોટલ, ચલો આપણે જોઈ લઈએ, છતાં પણ રિવિઝન થશે. ટોટલ પદ્મ પુરસ્કાર આ વખતે 131 લોકોને આપવામાં આવ્યા છે, જેમાંથી 113 છે પદ્મશ્રી, પછી 13 છે પદ્મ ભૂષણ અને 5 પદ્મ વિભૂષણ. ઓકે, આ યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, કવિ કાગની કેટલામી પુણ્યતિથિ નિમિત્તે વાણી તો અમૃતવદા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતની પ્રથમ ગ્રાફીન પોલિસી મંજૂર કરનાર રાજ્ય કયું છે? જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.
હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.